સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। આ વિડીયોમાં હું તમને શિક્ષણ સહાયક 9 થી 12 ની જે ભરતી પ્રક્રિયા છે એના અમુક અન્યાયભર્યા નિયમો વિશે વાત કરીશ અને સાથે સાથે આ બધા નિયમમાં ફેરફાર કરીને સૌથી સારું શું થઈ શકે છે તેના વિશે પણ ચર્ચા કરવાનો છું। હવે આ વિડીયોના કમેન્ટમાં તમારે કમેન્ટ કરવી ખૂબ જ જરૂરી છે કે તમને આ બધા નિયમ બરોબર લાગે છે કે હજી વધારે કંઈક સુધારો કરવાની જરૂર છે। એ પ્રમાણે હું એક આવેદનપત્ર બનાવી અને શિક્ષણ વિભાગમાં પછી ભવિષ્યમાં આપવા જવાનો છું। હું અત્યારે નહીં આપું, આખી એક 9 થી 12 ની અને 1 થી 8 ની બધી ભરતી પૂરી થઈ જશે અને બધું વાતાવરણ શાંત થઈ જશે તે પછી આવેદન આપવા જવાનો છું। કારણ કે અત્યારે તમને ખબર છે કે 9 થી 12 ની ભરતી આખી ગોટે ચડી ગઈ છે, બરાબર। સ્પીડમાં બધા નિર્ણય લેવાય અને ક્રમિક ભરતી થાય એ ખૂબ જ જરૂરી છે, એટલે અત્યારે કંઈ નવું કરવાની જરૂર નથી। સ્પીડમાં આખી ભરતી પૂરી થઈ અને ત્વરિત નિર્ણય લેવાય એ માટે ખાલી આવેદન આપો। એટલે આ આવેદન આપણા ભવિષ્ય માટે છે, બરાબર છે। એટલે મારી એવી ઈચ્છા છે કે જો તમને બધી વસ્તુ બરોબર લાગે છે તો તમે પોઝિટિવ રિવ્યૂ આપી શકો છો, અને જો તમને લાગે છે કે મારી કંઈક ભૂલ રહી ગઈ છે કાંઈ અથવા તો નવી વસ્તુ એડ કરવાની છે તો પણ તમે મને કમેન્ટ કરી શકો છો। એ પ્રમાણે આપણે બધી વસ્તુ બનાવશી। ક્લિયર છે? હવે એક સૌથી પહેલા એવો નિયમ જે અત્યારના હાલમાં નથી, બરાબર છે, કે જનરલવાળા જનરલની જે શાળા છે એ પસંદ કરશે અને કેટેગરીવાળા કેટેગરીની જ શાળા પસંદ કરશે। હવે આ નિયમ અત્યારે નથી, કારણ કે તમે જોઈ શકો છો કે 11-12 ની જે સરકારી શાળા છે એની ભરતી થઈ, બરાબર। એમાં નિયમ નહોતો, એમાં શું હતું, જનરલવાળા જે કેટેગરીની શાળા પણ પસંદ કરી શકતા હતા। હવે આ નથી, બહુ સારું છે। શું કામ? તમે સમજો। માની લ્યો કે તમે કોઈ પણ 11-12 કે 9 થી 10 ની અંદર ખૂબ જ સારા માર્ક લઈ આવ્યા, બરાબર છે। માની લો 160-165 માર્ક લઈ આવ્યા। હવે 165 માર્કમાં તમારું નામ આવે જનરલની અંદર, પણ તમારું જે વતન છે એમાં જનરલની કોઈ સ્કૂલ છે જ નહીં, કેટેગરીની સ્કૂલ છે, એટલે તમારે ફરજિયાત છે ક્યાં જવું પડશે, બહાર જવું પડે। સારા માર્ક હોવા છતાં પણ તમને તમારી જે તમારો જિલ્લો છે તમને નથી મળતો, બરાબર, વતન નથી મળતું, તો આ થોડોક અન્યાય કહેવાય। એટલા માટે જનરલવાળાને કેટેગરીનો લાભ મળવો જોઈએ, બરાબર। એટલે આ નિયમમાં ફેરફાર કરીને હાલમાં શું હાલે છે, હાલમાં એ હાલે છે કે જનરલવાળા જે એ કેટેગરી અને જનરલ બંને શાળા પસંદ કરી શકે, અને કેટેગરીવાળા જે ફક્ત કેટેગરીવાળાને જ શાળા પસંદ કરી શકતા હતા, પણ આ નિયમમાં જગ્યા બગડે છે। આ જગ્યા બગાડવાવાળો નિયમ છે। શું કામ? કારણ કે જનરલવાળા જો કેટેગરી વયા ગયા તો કેટેગરીની જગ્યા ખાલી પડશે। આવું તમે હમણાં જ 11-12 સરકારી શાળામાં જોઈ લીધું। તો જગ્યા ના બગડે એટલા માટે શું કરી શકાય, તેના માટે જે કેટેગરીવાળા વ્યક્તિ છે એ જનરલની સીટ પણ પસંદ કરવાનો મોકો આપવો જોઈએ। તમને સમજાવું આમાં શું આજે થઈ શકે છે, તમને વ્યવસ્થિત એક્ઝામ્પલ આપું તો તમે જોઈ શકો છો। આની અંદર જુઓ, માની લો 10 સ્કૂલ છે, બરાબર છે, અને એમાંથી 5 જગ્યા જે જનરલ કેટેગરીની છે, 3 છે ઓબીસીની છે અને 2 છે ઈડબ્લ્યુએસની છે। હવે આ ખાલી એક્ઝામ્પલ છે, એસસી અને એસટી નામાં એક્ઝામ્પલ નથી લીધું, બરાબર છે। એટલે તમે કોઈ લોકો એસસી એસટીમાં હો તો ખોટું ના લગાડતા, આ ખાલી એક એક્ઝામ્પલ તમને આપું છું સમજવા પૂરતું, બરાબર। હવે થાય છે શું કે 10 સ્કૂલ છે, બરાબર છે। જો સૌથી પહેલો નિયમ લાગુ પાડવામાં આવે જેમાં જનરલવાળા જનરલ કેટેગરીની સ્કૂલ પસંદ કરે ને ઓબીસીવાળા ઓબીસીની, ઈડબ્લ્યુએસવાળા ઈડબ્લ્યુએસની, તો એકેય સીટ બગડતી નથી। જો બીજો નિયમ લાગુ પાડવામાં આવે તો શું થશે કે જનરલવાળા જે એ આ ઓબીસીની સ્કૂલ સિલેક્ટ કરશે અને જનરલની કરશે, ઈડબ્લ્યુએસવાળા જનરલવાળા જે પછી જનરલની કેટેગરી સિલેક્ટ સ્કૂલ કરશે અને ઈડબ્લ્યુએસની પણ કરશે ઈડબ્લ્યુએસવાળા, બરાબર છે। પણ જે ખાલી કેટેગરીમાં આવે છે, જેના માર્ક ઓછા છે એટલે ખાલી કેટેગરીમાં આવે છે, ઈડબ્લ્યુએસવાળાને ખાલી 2 સ્કૂલ પસંદ કરવા મળશે અને ઓબીસીવાળાને ખાલી 3 જ સ્કૂલ પસંદ કરવા મળશે, બરાબર। તો શું થશે, માની લો જનરલ કેટેગરીવાળા જે ઓબીસી વયા ગયા તો ઓબીસીવાળા 3 જણા છે ને એમાંથી એક વ્યક્તિનો વારો નહીં આવે, બાકીના બેનો વારો આવશે। અને માની લો એવું થયું કે પહેલા 3 જણા છે, 3 જણા ઓબીસી વયા ગયા તો ઓબીસીની સીટ ખાલી થઈ ગઈ, ઓબીસીનો એકનો વારો જ નહીં આવે। તો શું કરવું જોઈએ કે જનરલ કેટેગરીની સીટ છે ને બધા લોકોને ચૂઝ કરવા આપવી જોઈએ। ઓબીસીવાળા જે એ ટોટલ કેટલી 8 સીટ પસંદ કરશે પોતાની ઓબીસીની અને બાકીની 5 જનરલની। ઈડબ્લ્યુએસવાળા 4 સીટ પસંદ કરશે, 5 જનરલની અને ઈડબ્લ્યુએસની 2। આનાથી ફાયદો શું તમને સમજાવું। જો માની લો પહેલા 3 જણા છે, 1, 2 ને 3, એ ઓબીસીવાળા છે અને એને પોતાની ઓબીસીની સીટ પસંદ કરી લીધી, કારણ કે ભાઈ પોતે જનરલમાં આવતા હતા પણ એને પોતાનું નજીકનું ગામ મળતું હશે કે પોતાનું ગામ મળતું હશે એટલા માટે એને ઓબીસીની સીટ પસંદ કરી નાખી, બરાબર। અને પછી એવું થયું કે બાકીની જે જનરલ કેટેગરી છે એ લોકો ઈડબ્લ્યુએસની સીટ પસંદ કરી નાખી, ઈડબ્લ્યુએસવાળા હતા એટલે, બરાબર છે, એને પોતાનું ગામ મળતું હતું। તો પહેલા 5 જણા છે, બરાબર છે, એને પહેલા 3 ઓબીસીની સીટ સિલેક્ટ કરી નાખી, બાકીના 2 ઈડબ્લ્યુએસ સીટ લઈ લીધી। તો
હવે આ જે 5 લોકો છે એને જનરલની સીટ પસંદ તો કરેલી જ છે ને, તો આ સીટ નીકળી જશે જે કેટેગરીની, પણ જનરલ સીટ તો એ લોકોને લાયક જ છે, એ લોકોને મળી જવાની છે. જેવું 1 થી 8 થાય છે એ પ્રમાણે તમને કહું છું, 1 થી 8 એવી રીતના થાય છે ને, બરાબર. તમને સૌથી પહેલાં જનરલમાં તમારો વારો હોય તમને જનરલનું ચાન્સ મળશે. જનરલમાં તમને સીટ નથી મળતી તો તમને તમારા જિલ્લાની સીટ કેટેગરીમાં મળશે. જો તમે કેટેગરીમાં લઈ લ્યો છો તો તમારા નીચલો વ્યક્તિ છે એના પછીનો વ્યક્તિ એને જનરલની સીટ મળી જશે. જેમ 1 થી 8 થઈ છે સેમ વસ્તુ 11, 12, 9, 10 ની અંદર થવું જરૂરી છે. તો આવું તમે કરો તો એકેય સીટ બગડે નહીં અને બધા લોકોનો વારો આવી જાય, બરાબર છે. તો આ એક નિયમ. અને સૌથી ખરાબ નિયમ જેમાં સૌથી વધારે જગ્યા બગડે છે, બરાબર, એ કયો છે? સૌથી પહેલાં સરકારી શાળાની ભરતી અને પછી ગ્રાન્ટેડ શાળાની ભરતી. આ તમને લાગતું હશે કે અત્યાર સુધી આ જ હાલતું આવે છે, બરાબર. આ વસ્તુ પહેલાં હતી. પહેલાં તમે સમજો, સરકારીને ગ્રાન્ટેડમાં પહેલાં અમુક નિયમો ફેરફાર હતા, પગાર ધોરણમાં ફેરફાર હતા, ઘણા બધા નિયમમાં ફેરફાર થતો હતો. સરકારી શાળા પહેલાં બહુ સારી હતી અમુક બાબતમાં, ગ્રાન્ટેડમાં એટલો બધો લાભ નહોતો મળતો, પણ હવે એવું નથી રહ્યું, બરાબર છે. તમે સમજો પહેલાં હવે થાય છે શું ખબર છે? સૌથી વધારે જગ્યા શું કામ બગડે છે પહેલાં એ તમે સમજી લો. અમુક એવા ઉમેદવાર છે જેને સરકારી શાળામાં પોતાનું વતન નથી મળતું, બરાબર. ગ્રાન્ટેડમાં પોતાનું વતન મળી જાય છે તો એ શું કરશે? સૌથી પહેલાં સરકારીમાં જશે, બરાબર. પછી પોતાનો વતનનો લાભ મળે છે તો એ ગ્રાન્ટેડમાં જશે અને સરકારી શાળા મૂકી દેશે, બરાબર છે. તો સરકારી શાળાની એક સીટ બગડી અને એ લોકો ગ્રાન્ટેડમાં આવી ગયા. તેવા ઘણા બધા ઉમેદવારો હોય, બરાબર છે. બધી જગ્યાએ સરકારી શાળાની જગ્યા ના હોય, ગ્રાન્ટેડની અંદર પોતાની શાળાની જગ્યા હોય, બરાબર. અને માણસો આવે છે શું કામ? કારણ કે અત્યારના હાલમાં સરકારી અને ગ્રાન્ટેડમાં કાંઈ ફેરફાર જોવા મળતો જ નથી. એક જ ફેરફાર છે એ કયો છે? બદલીનો, બરાબર. ગ્રાન્ટેડમાં બદલી નથી મળતી, સરકારીમાં બદલી મળે છે. અને સરકારીમાં જે અમુક ખાતાકીય એક્ઝામ હોય છે, બરાબર છે, એ જોવા મળતી હોય છે, ગ્રાન્ટેડમાં જોવા નથી મળતી, બરાબર. બાકી કાંઈ ફેરફાર હોતો જ નથી. અને ઘણા બધા લોકો એવા હોય છે જેને પોતાનો જિલ્લો પહેલાં ગમતો હોય, સરકારી કે ગ્રાન્ટેડ ગમે એ હોય, અમને મારો જિલ્લો આપો બસ, બરાબર છે. તો એવા ઘણા લોકો હોય છે. એના માટે શું કરવું જોઈએ? તેના માટે સિમ્પલ વસ્તુ છે. માની લો કે 30 છે સરકારી શાળાની જગ્યા છે, 70 ગ્રાન્ટેડની છે, કુલ 100 છે, બરાબર છે. બધાને એકસાથે શાળા પસંદ કરવાનો મોકો આપવો છે અને ક્રમ પ્રમાણે બધાને પોતાને શાળા મળી જાય, બરાબર. હવે માની લો કે તમારો પહેલો નંબર છે લિસ્ટની અંદર, મેરિટમાં તમારું પહેલું જ નામ છે, બરાબર. હવે તમે જે સ્કૂલ ઉપર આંગળી મૂકશો, જે તમે સિલેક્ટ કરશો એ તમારે થઈ જવાની છે. પછી સરકારી કે ગ્રાન્ટેડ હોય, હવે તમને એવું લાગતું હોય, બરાબર, કે મારે સરકારી જોઈએ છે તમારા જિલ્લાની અંદર, સૌથી પહેલાં તમે સિલેક્ટ કરી, તમને મળી જવાની છે. માની લો 100માંથી 10માં 15માં નંબરનો કોઈ વ્યક્તિ છે, એને એમ લાગે છે કે મારી ઉપર 10-15 લોકો છે, બરાબર છે, તો સૌથી પહેલાં તમારો જિલ્લો પસંદ કરીશ, એટલે એ પોતાની જિલ્લાની બધી શાળા પસંદ કરી નાખશે, બરાબર છે. પછી સરકારીમાં જશે. હવે કોઈ વ્યક્તિને એવું છે કે મારે સરકારી જોઈએ સૌથી પહેલાં, ગ્રાન્ટેડ મળે તો હું પછી સૌથી પહેલાં સરકારી જોઈએ, તો એ શું કરશે? સૌથી પહેલાં બધી સરકારી સિલેક્ટ કરી નાખશે, પછી ગ્રાન્ટેડ કરશે. માની લો 100 જગ્યા છે અને મારો નંબર 100મો છે, સૌથી છેલ્લો હું છું, હું સૌથી છેલ્લો છું, બરાબર છે. તો હું શું કરી શકું? બરાબર, મારા પોઈન્ટ ઓફ વ્યૂ પ્રમાણે કે ભાઈ સૌથી પહેલાં તો મને મારું વતન મળે, મારો જિલ્લો મળે, સૌથી વધારે મારા માટે મહત્વનું છે. તો હું શું કરીશ? સૌથી પહેલાં એવી સરકારી શાળા જે મારા જિલ્લાની હોય, મારી કેટેગરી પ્રમાણે, બરાબર. જનરલમાં મેં તમને આગળ નિયમ પ્રમાણે કીધું કે જનરલની બધી સિલેક્ટ કરવા દેવાની છૂટ આપવાની કેટેગરી પ્રમાણે, બરાબર છે. હવે હું શું કરીશ? મારો 100મો નંબર છે, સૌથી છેલ્લો હું જ છું. સૌથી પહેલાં હું મારા જિલ્લાની જેટલી સરકારી શાળા છે સરકારી એ સિલેક્ટ કરીશ. પછી મારા જિલ્લાની સૌથી પહેલાં ગ્રાન્ટેડ જેટલી બધી છે એ ગ્રાન્ટેડ પસંદ કરીશ. એટલે આખો મારો જિલ્લો જે કવર કરી નાખીશ, સરકારી અને ગ્રાન્ટેડનો બધો, બરાબર છે. પછી હું શું કરીશ? પછી ધારો કે મને મારો જિલ્લો નથી મળતો તો મારે બીજા જિલ્લામાં જવું પડશે. પછી હું ધ્યાનમાં રાખીશ કે ભાઈ બીજા જિલ્લામાં જાઉં છું પણ ભવિષ્યમાં મને બદલીનો મોકો મળવો જોઈએ, અને બદલીનો મોકો કેમાં મળે છે? સરકારીમાં જ મળે છે. તો હું શું કરીશ? બીજા જિલ્લાની હું બધી સરકારી પસંદ કરી નાખીશ. પછી લાઈનનું આખું લિસ્ટ સરકારીનું બનાવીશ અને લાઈનના બધી સરકારીની જ પસંદ કરીશ, 30-30, બરાબર છે. અને ધારો કે મને સરકારી નથી મળતી તો પછી હું નજીકના જિલ્લાની ગ્રાન્ટેડ સ્કૂલ પસંદ કરીશ, બરાબર છે. આ પ્રમાણે હું કરું તો 100માં મારે નંબર પ્રમાણે મને ધારો કે મારો જિલ્લો મળી જતો તો મળી જશે, નહીં મળે તો બીજી કોઈ પણ સ્કૂલ મળી જશે. એટલે બધાને પોતાનો ન્યાય મળી રહેશે. ક્લિયર છે? તો આ એક વસ્તુ છે. અને ઘણા લોકોને લાગતું કે મારે ગ્રાન્ટેડ જોતી નથી, મારે બધી સરકારી જોઈએ તો સૌથી પહેલાં બધી સરકારી સ્કૂલ નાખી દેશે, પછી ગ્રાન્ટેડ નાખશે. ક્લિયર છે? તો આ મુજબ છે, કોઈની સીટ પણ ના બગડે અને બધી વસ્તુ બરાબર થઈ જાય. તો આટલા અમુક નિયમો ફેરફાર કરવાની જરૂર છે. અને સૌથી સારું શું થઈ શકે?
આનાથી પણ વધારે બેસ્ટ કે અત્યારના 1 થી 8 વિદ્યા સહાયક અને 9 થી 12 શિક્ષણ સહાયક બંનેના વિભાગ અલગ અલગ છે, બરાબર. આ બંનેને મર્જ કરી અને એક જ વિભાગ હોવો જોઈએ, જેથી ભવિષ્યમાં જેટલી પણ ભરતી થાય એ બધી ક્રમિક થાય. અત્યારના તકલીફ એ જ છે કે બંને વિભાગ વચ્ચે કોઓર્ડિનેશન છે જ નહીં, સંકલન જ નથી, બરાબર છે. આમાં ક્રમિક ભરતી ક્યારે થાય? વિદ્યા સહાયકવાળા કહે છે અમે અમારા ટાઈમે ભરતી પૂરી કરી નાખશું, ઉમેદવારનું કોઈ કંઈ વિચારતા જ નથી, ક્રમિક થતી નથી, એટલે બધી તકલીફ હાલે છે અત્યારના, બરાબર. શિક્ષણ સહાયકનું ખાતું એકદમ ધીમું ધીમું હાલે છે. તમે વિચાર કરો, વિદ્યા સહાયકવાળા છે એ ઓફલાઈન બોલાવે છે, બધાને રૂબરૂ બોલાવે છે, તોય વ્યવસ્થિત ભરતી થાય છે. શિક્ષણ સહાયકની અંદર બધું ઓનલાઈન છે, છતાં પણ બધી વસ્તુ ડિલે થાય છે, બરાબર. નીતિ નિયમો એકદમ વ્યવસ્થિત હોવા જોઈએ, બરાબર. સરકારને ખબર છે કે 1% એક ગણા ઉમેદવારો ન બોલાવવા જોઈએ. ઘણા બધા ઉમેદવાર એવા હોય કે જેને શાળા પસંદ ન કરવી હોય, તો 1 ગણા તમે બોલાવો તો શું થાય? નીચલા કોઈ વ્યક્તિનો ચાન્સ હતો એ ચાન્સ વયો જવાનો છે. તો એના કરતાં વધારે જ ઉમેદવારના 2 ગણાના બોલાવવાનું શું વાંધો? તમે 3 ગણા કે 5 ગણાના બોલાવો, જે ટોપના મેરિટ છે એને મળી જ જવાનું છે ને, બાકી બધા લોકોને નહીં મળે એટલું જ થશે, બરાબર છે. અને બીજું, આનાથી પણ વધારે તમને કહું, અત્યારના જે માસ્ટર ડિગ્રી કરેલા વ્યક્તિઓ છે, બરાબર છે, એ લોકોને 9 થી 12ની ભરતીમાં અમુક ટકાવારી નથી મળતી. જેમ કે એમએડ કરેલા વ્યક્તિ છે એ 9 થી 12માં કાંઈ મહત્વ રહ્યું જ નથી, નકર પહેલાં 5% મળતા હતા, બરાબર છે. પછી સિવાય 9, 10 અને 11, 12માં માસ્ટર ડિગ્રી કરેલા લોકો છે, એમએસસી, એમકોમ, બરાબર છે, એના 5% ઉમેરતા હતા પહેલાં, કે અમુક ટકાવારી હતી. અત્યારના એ નથી મળતું, બરાબર છે. તો ઓલા બેચલર ડિગ્રી અને માસ્ટર ડિગ્રીવાળા સરખા થઈ ગયા 9, 10ની અંદર. તો 9, 10ની અંદર માની લો તમારી પાસે બેચલર ડિગ્રી છે તોય તમે એક્ઝામ આપી શકતો, માસ્ટર તો તમે એક્ઝામ આપી શકતો, પણ માસ્ટરને કાંઈક તો અમુક ટકાવારી ઉમેરવી જોઈએ ને, એ નથી આપતા. તો આ બધી વસ્તુ ફેરફાર થવો જરૂરી છે, બરાબર છે. એટલે શિક્ષણ સહાયકના ઘણા બધા નિયમોમાં ઘણું બધું ટૂંકમાં તકલીફવાળું કામકાજ છે, જેની અંદર ઘણા બધા નિયમોમાં ફેરફાર લાવવાની જરૂર છે. તો આ બધાનું આવેદનપત્ર બનાવીને હું પર્સનલી આપવા જઈશ. જો તમને લાગે છે કે આમાં કાંઈ પણ ચેન્જીસ થઈ શકે છે, હજી વધારે તમને કંઈક નવી વસ્તુ જાણવા મળે છે, નવી વસ્તુ ફેરફાર કરે જેવું લાગે છે, તમે મને કમેન્ટ કરજો. અને જો બધી વસ્તુ વ્યવસ્થિત લાગે છે તો પણ તમે મને કમેન્ટ કરી શકો છો. જો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી નાખો. તમારા માટે વસ્તુ ફ્રી છે, પણ મને ઘણું બધી વસ્તુ મોટિવેશન મળતું હોય છે આ બધા માટે, ક્લિયર છે. એટલે બધા સાથે શેર કરી નાખો અને લાઇક કરી નાખો. અને બધા લોકો આવેદન આપો કે ક્રમિક ભરતી થાય, એના માટે બધા લોકોનો લાભ છે. અને બાકી મારા પાછલા વિડીયો ન જોયા કોઈએ તો એ જોઈ લેજો, ક્રમિક ભરતી માટેના જ છે, ક્લિયર છે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.